એક ભાઈ વ્યાજમાં ફેરવી ફેરવીને બહુ પૈસા વાળો થયો, બધાનું વ્યાજ ખાધું, લોહી છું. અને પછી એના મિત્રને કીધું કે મારી પાસે કરોડો રૂપિયા થઈ જશે, હવે શું કરું? તો એના મિત્રએ કીધું કે આનું હોનું બનાવી લે અને તારા ઘરમાં રાખ, ક્યારેક કામ આવશે. તો એ ભાઈ હોનું બનાવ્યું, ઘરમાં ગાળ્યો ખાડો, માથે મૂકી લાદી, રોજ ગામ હુઈ જાય, એમાંથી હોનાની લગડી કાઢે, ગણે, પાછી મૂકી દે, પાછું ગામ હુઈ જાય, પાછો ગણે, કાઢે. એક દિવસ જેવી લગડી કાઢવા જો તો જોયું તો અંદર પાણકા ને કાંકરા ભર્યા હતા. બાંગ ફાટી ગઈ, ઓય બાપા મરી ગયો, લૂંટાઈ ગયો, હવે મારું કાંઈ નથી વધ્યું. દોડીને એનો નોકર આવ્યો કે શેઠ હું છું? શેઠ કે મારી અહીં લગડી દાટેલી હતી, બધી કોક લઈ ગયું, હું લૂંટાઈ ગયો. નોકરે જે જવાબ દીધો ને મારા તમારા જીવનમાં કામ આવે એવો જવાબ દીધો. નોકરે કીધું તમારે તો ખાલી ગણવાથી જ મતલબ હતો ને, લગડી ગણો કે પાણકા ગણો, તમારે તો હું ફેર પડવાનો છે? તો મારું કહેવાનો મતલબ એવું છે કે તમારા જીવનની અંદર તમને જે પદ પ્રતિષ્ઠા પૈસા મળ્યા હોય ને, તો એને કઈક કોઈ સદ ઉપયોગમાં કે સારા કાર્યની અંદર કામ આવે ને તો કરી લેજો, બાકી બધું પડ્યું રહેશે. અને કા તમારું એવી પેઢીની અંદર કોઈ કવેડાના દાટા કાઢે એવો થશે તો બધું પડ્યું રહેશે. એના કરતા જેટલું થાય એટલું સેવા કે સારું કાર્ય કરો. જય માતાજી, જય દ્વારકાધીશ.